तो नमस्कार गुजरात, स्वागत है शो माहिती गुजरात ની YouTube ચેનલ ઉપર। આજે મિત્રો અરબ સાગરની અંદર એક સિસ્ટમ જે બની હતી ગઈકાલે તે અત્યારે હાલ મિત્રો તીવ્ર જોવા મળી રહી છે, જેને લઈને ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી છે। આ સિસ્ટમ જે બની રહી છે તેને લઈને સીધી અસર કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પડવાની છે। સાથે જ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ આ સિસ્ટમને લઈને ભારે વરસાદ કડાકા બડાકા સાથે આવવાનો છે। મિત્રો આજે ગુજરાતના કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં 10 ઇંચ જેટલો વરસાદ પણ 2-3 દિવસમાં નોંધાઈ શકે તેના વિશે વાત કરવાની છે કે મિત્રો આજે કયા કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળશે, કારણ કે હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજનો દિવસ એલર્ટ મોડમાં રાખવામાં આવ્યો છે। ઘણા બધા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ તો ઘણા વિસ્તારોની અંદર યલો એલર્ટ જે છે તે પણ જાહેર કરી દેવામાં આવ્યા છે। તો મિત્રો આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ આવશે અને તમારા ગામમાં વરસાદ આવશે કે નહીં તેના વિશે વાત કરીશું આજના વિડીયોની અંદર। વિડીયોને અંત સુધી જોતા રહેજો મિત્રો, જેથી કરીને આપણે આ દરેક વરસાદની માહિતી સાચી અને સાચી અપડેટ આપને મળી જાય। સાથે જ મિત્રો તમારા ગામનું નામ પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો, જેથી અમને ખબર પડી જાય કે તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો। તો સૌપ્રથમ મિત્રો આપણે વાત કરી લેવાની છે કે આજે ગુજરાતમાં કેટલો વરસાદ આવશે। ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો કે અરબ સાગરની અંદર જે આ સિસ્ટમ બની રહી છે તેને લઈને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે જે આ સિસ્ટમ બની છે અરબ સાગરની અંદર તેને લઈને મિત્રો અત્યારે ચોમાસું તીવ્ર થયું છે, કારણ કે મિત્રો ચોમાસાનો સાર્વત્રિક રાઉન્ડ છે ત્યારે આવી રહ્યો છે। આ સિસ્ટમને કારણે તેની અંદર વધારો થઈ રહ્યો છે અને જેની સીધી અસર ગુજરાત, સૌરાષ્ટ્રના ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અત્યારે પડી રહ્યો છે। તો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે આ સિસ્ટમને કારણે આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ આવશે। ખાસ કરીને મિત્રો આજની વાત કરી લઈએ તો સૌરાષ્ટ્ર વિશે મિત્રો સૌપ્રથમ વાત કરી લઈએ તો મિત્રો આજે ખાસ કરીને અરબ સાગરની અંદર જે સિસ્ટમ બની છે જેને લઈને દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં મિત્રો આજે સારા એવા વરસાદની આગાહી છે। એક પછી એક વિસ્તારો વિશે વાત કરી લઈએ તો આજે મિત્રો દ્વારકા લાગુ વિસ્તારો, ઓખા લાગુ વિસ્તારો, ભાટિયા, દતારણા, મોવાન, ખંભાળિયા, સલાયા લાગુ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। ત્યાંથી મિત્રો નીચે આવતા જઈએ તો શિશલી, ભાણવડ, પોરબંદર, કુટિયાણા, ઉપલેટા આ દરેક વિસ્તારોમાં પણ મિત્રો આજે મેઘ તાંડવ જોવા મળશે। ત્યારબાદ મિત્રો જામનગર સાઈડ જે છે તે આજે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે, કારણ કે ત્યાં ભારે વરસાદ જોવા મળવાનો છે। ખાસ જામનગર, ધરોલ, સાવડી, મોરબી, વાંકાનેર, રાજકોટ લાગુ વિસ્તારો અને નીચે આવીએ તો મિત્રો છે કાલાવાડ, લાલપુર અને શાપર વેરાવળ આ દરેક વિસ્તારોની અંદર મિત્રો જે છે તે આજે તબાહી જોવા મળી શકે છે, કારણ કે સિસ્ટમ એક્ટિવેટ થઈ રહી છે જેની સીધી અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠા લાગુ વિસ્તારોની અંદર પડવાની છે। તે સિવાય મિત્રો કચ્છમાં પણ આજે ભારેથી અતિ ભારે મેઘ તાંડવની આગાહી છે। ખાસ મિત્રો કચ્છની વિશે વાત કરી લઈએ તો કચ્છમાં પણ આજે મિત્રો ખાવડા લાગુ વિસ્તારો, લખપત, નાગવીરી, નલિયા, ભુજ, માંડવી, ભચાઉ, ગાંધીધામ, રાપર, અડેસર અને જખો પ્રદેશ આમ મિત્રો સમગ્ર કચ્છની અંદર આજે મેઘ મહેર જોવા મળવાની છે। આજે વરસાદનો મિત્રો અતિ ભારે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને મિત્રો છેલ્લા 24 કલાકની અંદર આપણે જ્યાં જ્યાં આગાહી કરી હતી ત્યાં મિત્રો વરસાદ જોવા પણ મળ્યો છે અને આજે મિત્રો ખાસ કરીને મેઘ તાંડવ મિત્રો જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો હવે ઉત્તર ગુજરાત વિશે વાત કરીએ તો આજે મિત્રો સૌથી વધારે આગાહી જો વરસાદની હોય તો તે મિત્રો ઉત્તર ગુજરાતમાં જ રહેલી છે। તમે મિત્રો અહીં જોઈ શકો ઉત્તર ગુજરાતની અંદર આજે ગાજવીજ સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। સૌથી વધારે વરસાદ મિત્રો આજે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જ પડવાનો છે, જેમાં પણ ખાસ કરીને વાત કરી લઈએ તો મહેસાણા, મોઢેરા, ચાણસમા, હરજી, રોડા, રાધનપુર, પાટણ લાગુ વિસ્તારો, વડનગર, હિંમતનગર, માણસા આ દરેક વિસ્તારોની અંદર મિત્રો આજે તમને મેઘ મહેર અને મેઘ તાંડવ ખાસ કરીને મિત્રો તમને જોવા મળવાનું છે। ત્યાંથી મિત્રો સાઈડમાં વાત કરતા જઈએ તો ઉપર મિત્રો વધતા જઈએ તો ઉત્તર ગુજરાતની અંદર ઉપરના વિસ્તારો વિશે વાત કરીએ તો ખાસ મિત્રો ઉપર પાલનપુર લાગુ વિસ્તારો, ડીસા, ભાતસણ, ખેડબ્રહ્મા, અંબાજી, બનાસકાંઠા, સાબરકાંઠા લાગુ વિસ્તારો, પંચમહાલ અને ખેડા લાગુ વિસ્તારોની અંદર આજે જે છે તે મિત્રો આપને મેઘ તાંડવ જોવા મળવાનું છે, ખાસ કરીને આજે સાંજ સુધીમાં। ત્યારબાદ મિત્રો હવે મધ્ય ગુજરાત વિશે વાત કરી લઈએ તો મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની જ આગાહી આજે રહેલી છે। તેમાં પણ મિત્રો ખાસ વાત કરી લઈએ તો આજે સુરેન્દ્રનગર લાગુ વિસ્તારો, ચોટીલા લાગુ વિસ્તારો, વિરમગામ, કડી, ગાંધીનગર, અમદાવાદ, નળ સરોવર, મહુધા, મહુવા લાગુ વિસ્તારો, નીચે મિત્રો જોઈએ તો નડિયાદ અને ધોળકા લાગુ વિસ્તારો, કપ્પડવંજ, લુણાવાડા, ગોધરા, જાહલોદ અને દાહલોદ તો આટલા જે મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારો છે ત્યાં આજે આગામી 12 કલાક માટે ખાસ કરીને એલર્ટ આપી દેવામાં આવ્યું છે। 12 કલાક મિત્રો આ દરેક વિસ્તારોની અંદર મેઘ તાંડવ જોવા મળશે। ખાસ આજે અતિ ભારે વરસાદ જોવા મળશે। ત્યાંથી મિત્રો નીચે હવે દક્ષિણ ગુજરાત વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ આજે ભારે વરસાદની આગાહી છે, જેમાં ખાસ કરીને ખંભાત, આણંદ, વડોદરા લાગુ વિસ્તારો, બોડેલી, ભરૂચ, રાજપીપળા, અમોદ ત્યાંથી મિત્રો નીચે વધતા જઈએ તો નીચે પણ મિત્રો ખાસ કરીને સુરત લાગુ વિસ્તારો, વ્યારા, નવા
રાપુર અને ત્યાંથી નીચે મિત્રો વધુમાં વાત કરીએ તો વલસાડ, નવસારી, આહવા અને ડાંગ લાગુ વિસ્તારોમાં પણ આજે ભારે મેઘતાંડવ જોવા મળશે. મિત્રો આજે જે આપણે આગાહી આપી તે પ્રમાણે આપણે ગઈકાલે પણ આગાહી આપેલી અને ગઈકાલની આગાહી પ્રમાણે પણ મિત્રો વરસાદ આવ્યો હતો. ગઈકાલે મિત્રો સુરત લાગુ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. તે સિવાય મિત્રો જોઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ ગઈકાલે મિત્રો પાણી દરેક જગ્યાઓ પર જોવા મળી રહ્યા હતા. અને મિત્રો તે સિવાય પણ મિત્રો અન્ય વિસ્તારો છે જેવા કે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ગઈકાલે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળ્યો અને ગઈકાલે મિત્રો જે છે તે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ હતો. ખાસ કરીને મિત્રો 27 અને 28 તારીખે સાર્વત્રિક વરસાદનો જે રાઉન્ડ હતો તેમાં સાર્વત્રિક વરસાદ આપણને આ વખતે જોવા પણ મળ્યો છે. અને હવે મિત્રો આગામી સમયની અંદર હવામાન ખાતું શું કરી રહ્યું છે વરસાદને લઈને તેની વાત કરી લઈએ. તો મિત્રો હવામાન ખાતાનું ખાસ કરીને આગળના સમયને માટે એવું કહેવું છે કે આંબાલાલ પટેલ અને અન્ય હવામાન નિષ્ણાતો એવું જણાવ્યું હતું કે મિત્રો આગળના સમય વિશે વાત કરીએ તો આંબાલાલે એવું જણાવ્યું કે 2 જુલાઈ સુધી જે છે તે આ વરસાદનો પ્રથમ રાઉન્ડ તમને જોવા મળશે. અત્યારે જે રાઉન્ડ ચાલી રહ્યો છે તે મિત્રો 2 તારીખ સુધી જોવા મળવાનો છે. ત્યારબાદ મિત્રો 3 તારીખ અને 4 તારીખ જે છે તે વરસાદનો બ્રેક રહી શકે છે, વિરામ રહી શકે છે તેવું મિત્રો અહીં દેખાઈ રહ્યું છે. કારણ કે મિત્રો અહીં તમને દેખાડી દઈએ, ખાસ મિત્રો તમે જોઈ શકો 1 તારીખે 2 તારીખે મિત્રો વરસાદ પડી ગયા બાદ અહીં તમે જોઈ શકો મિત્રો 3 તારીખે કોઈ વરસાદ દેખાઈ નથી રહ્યો. સાથે જ મિત્રો 4 તારીખે પણ તમે જોઈ શકો અમુક વિસ્તારોને છોડીને માત્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે, બાકી કોઈ જગ્યાએ વરસાદ દેખાઈ નથી રહ્યો. તો આમ મિત્રો 3 તારીખ અને 4 તારીખે જે છે તે વિરામ લઈ શકે છે મેઘરાજા. ત્યારબાદ મિત્રો વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ જશે ખાસ કરીને 4 તારીખથી સાંજે અથવા તો 5 જુલાઈએ મિત્રો વરસાદનો બીજો જે છે તે મિત્રો રાઉન્ડ તમને શરૂ થતો જોવા મળી જશે. અને આ બીજા રાઉન્ડને લઈને મિત્રો ખૂબ જ ઘાતકી આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે. કારણ કે ખાસ મિત્રો આંબાલાલ પટેલ અને અન્ય હવામાન નિષ્ણાંતે એવું કહ્યું છે, ખાસ તો આંબાલાલ પટેલે મિત્રો એવું કહ્યું છે કે આ બીજા રાઉન્ડની અંદર એટલે કે જુલાઈ મહિનામાં જે વરસાદના રાઉન્ડ આવશે તે મિત્રો ગુજરાત સિવાય પણ અન્ય રાજ્યોમાં ભારે વરસાદ જોવા મળશે. અને હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે એવું જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો જે છે ત્યાં મિત્રો પૂર જેવી પરિસ્થિતિ પણ ભયંકર પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે. તો મિત્રો આ જુલાઈ મહિનાની અંદર આપણને ભારેથી અતિ ભારે તીવ્ર ચોમાસું જોવા મળશે, જેની માટે આપણે તૈયાર રહેવું. કારણ કે આગળના સમયમાં ભારેથી અતિ ભારે મેઘતાંડવની એક લહેર જે છે મિત્રો આપણને જોવા ખાસ કરીને મળી શકે છે. તો હાલ મિત્રો આજના સમાચાર અહીં પૂર્ણ થાય છે. આપને કેવા લાગે છે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. આજે કઈ જગ્યાએ વરસાદ આવશે તે મિત્રો મેં તમને જણાવી આપ્યું. ત્યારબાદ મિત્રો હવે આપણે એ માહિતી મેળવી લઈએ કે આગામી 2-3 દિવસની અંદર ચોમાસું કેવું જોવા મળી રહ્યું છે. તો તમે જોઈ શકો મિત્રો 30 તારીખે પણ સમગ્ર વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે કે મિત્રો 30 તારીખે પણ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોની અંદર, કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો હવે જે વરસાદ આવી ગયો છે તો 2-3 દિવસ હવે ત્યાં બ્રેક જોવા મળી શકે છે. અને 5 જુલાઈએ ફરી એકવાર બીજા રાઉન્ડમાં દરેક ગુજરાતના વિસ્તારોની અંદર ફરી એકવાર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળશે. આજે મિત્રો જે છે તે વરસાદની આગાહી કયા કયા વિસ્તારોમાં છે તે પ્રમાણે મેં તમને જણાવી આપી. તેવી જ રીતના મિત્રો તમને જણાવી દઈએ અન્ય રાજ્યોની અંદર મિત્રો આજે વાત કરીએ તો આજે મિત્રો અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદની આગાહી છે. ગુજરાત સિવાયના પણ કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં મિત્રો આજે મેઘમહેર અથવા તો મેઘતાંડવ જે છે તે મિત્રો ખાસ કરીને તમને જોવા જે છે તે મિત્રો મળી શકે છે. બીજા કયા રાજ્યોની અંદર મિત્રો તમે જોઈ શકો અહીં બંગાળની ખાડી આસપાસ જે સિસ્ટમ બની રહી છે જેને લઈને મિત્રો ઉત્તર પ્રદેશ લાગુ વિસ્તારમાં પણ ચોમાસું ચાલી રહ્યું છે. અહીં મિત્રો તમે જોઈ શકો કે ચોમાસાની અસર જે છે તે સમગ્ર ભારતનો વિસ્તાર છે મિત્રો, ત્યાં સમગ્ર ભારતમાં અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે. અને ખાસ તો મિત્રો ગુજરાતની અંદર અત્યારે જે વરસાદ આવી રહ્યો છે ત્યાં અરબ સાગરની સિસ્ટમને લઈને આવી રહ્યો છે. જો મિત્રો ભવિષ્યમાં સિસ્ટમ વધારે તીવ્ર બને છે અને ગુજરાત તરફ આગળ વધે છે તો એક નવું ચક્રવાત પણ સર્જાઈ શકે છે. હાલ મિત્રો આજના હવામાન સમાચાર અહીં પૂર્ણ થાય છે. આપને કેવા લાગી રહ્યા છે સમાચાર કોમેન્ટમાં લખીને જણાવી આપજો. મિત્રો વિડીયો તમને કામનો અને ઉપયોગી લાગે તો વિડીયોને એક લાઈક કરી દેવાની છે, ખાસ કરીને જેથી અમને વધારે વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું રહે. સાથે જ મિત્રો તમારા ગામનું નામ કોમેન્ટમાં લખીને જણાવી દેજો અને તમારા ગામમાં હાલ અત્યારે વરસાદ કેટલો આવી રહ્યો છે તે પણ મને લખીને જણાવી દેજો. અને મિત્રો તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી તેમને પણ સાચી અને સચોટ હવામાનની અને વરસાદની માહિતી મળી જાય. આજ માટે મિત્રો આતરું જ રાખીએ છીએ. આવતીકાલના વિડીયોની અંદર મિત્રો માહિતી મેળવશું આવતીકાલના સમાચાર વિશે અને આવનારા ચોમાસાને લઈને સમાચાર વિશે. આજ માટે આટલું જ મિત્રો, રજા આપશો. કાલે મળીશું ફરી એકવાર. ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી.